ગામ ગુડેલમાં ક્ષત્રિય જીજીભાઈ બહુ સારા હરિભક્ત હતા. એક વખત તે ગામમાં ધાડ આવીને પાપીઓએ ગામમાં રાડ બોલાવી દીધી. ત્યારે જીજીભાઈ પોતે શૂરવીર હોવાથી તરવાર લઈને પોતે બારવટિયાને મારવા માંડ્યાને ચકચૂર કરીને ગામમાંથી કાઢી મેલ્યાને પોતે ઘેર આવ્યા પણ કોઈ એક ચોરે સંતાઈને જીજીભાઈ ઉપર ઘા કરેલો. તેથી પોતે ઘવાયા હતા પણ પોતે શૂરવીર હોવાથી મહારાજની સ્મૃતિ રાખીને ઘાની પીડાને ગણકારી નહીં. એમ કરતા 5-10 દિવસ થયા ત્યારે શ્રીજી મહારાજે દર્શન દીધા. ત્યારે જીજીભાઈ આનંદ પામીને બોલ્યા જે, હે મહારાજ, આ સમયે ભલે મારી સાર લીધી. ત્યારે મહારાજ કહે, તમારો દેહ આજથી 3 દિવસ પછી પડવાનો છે. ત્યારે અમે તેડવા આવશું એવો વર આપીને મહારાજ અંતર્ધાન થઈ ગયાને 3જે દિવસે સંત પાર્ષદોને સાથે લઈને મહારાજ તેડવા પધાર્યા. ત્યારે જીજીભાઈ પ્રસન્ન થકા દેહનો ત્યાગ કરીને મહારાજની સાથે વિમાનમાં બેસીને ધામમાં ગયા. તે સમયે ગામના માણસો સહુ ધન્ય ધન્ય કહેવા લાગ્યા. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો.